તો લાલો મૂવીના કલેક્શનની વાત કરીએ તો એ રીતની ઝડપ પકડી છે કે આજ સુધી કયા પણ ગુજરાતી મૂવીએ આટલી સ્પીડ નથી પકડી. અને લાલો મૂવીનું જે ડે 31 દિવસનું કલેક્શન છે એ ઘણી મોટી મોટી બોલિવૂડ મૂવી કે પછી સાઉથ મૂવીને પણ પાછળ પાડે છે. અને આના ડે 31 ની વાત કરું તો એ આટલું કલેક્શન કર્યું છે. ગુજરાતી મૂવી પહેલા દિવસથી લઈને સ્ટાર્ટિંગના દિવસમાં પણ આટલું કલેક્શન નથી કરતી. અને આનું જે ડે 31 દિવસનું જે 31 ડે પર જે કલેક્શન આવ્યું છે એ મારા ખ્યાલથી ઘણા સમય સુધી આનો રેકોર્ડ કોઈ નહીં તોડી શકે. તો મેં આખી જે પોપ્યુલર મૂવીઝ જે છે બોલિવૂડની સાઉથની જે મૂવી છે એની લિસ્ટ આખી કાઢી છે જે એકદમ હાઇપમાં હતી, પોપ્યુલર હતી, અને એના ડે 31 નું પહેલા હું તમને કલેક્શન રિપોર્ટ પર એક નજર આપી દઈએ. સૌથી પહેલા મૂવીની આપણે વાત કરીએ તો હમણાં રજનીકાંતની જે મૂવી હતી રજનીકાંત સરની કુલી પાવર હાઉસ કરીને, તો એલા 31 દિવસના કલેક્શનની વાત કરીએ તો એનું કલેક્શન હતું 0.03 કરોડ, એટલે માત્ર ને માત્ર 3 લાખ, 3 થી 5 લાખનું એનું આ કલેક્શન થયું હતું બધા લેંગ્વેજના અંદર. પછી આપણે શાહરૂખ ખાનની મૂવી જે આવેલી પઠાન, એની વાત કરીએ તો એનું કલેક્શન હતું 1.02 કરોડ ડે 31. સલારના કલેક્શનની વાત કરીએ તો 31માં દિવસે એનું કલેક્શન હતું 1.05 કરોડ. SS રાજામૌલીની જે RRR આવેલી RRR એનું કલેક્શન હતું 1.40 કરોડ રૂપિયા. અને સ્ત્રી 1 જે આવેલી ફર્સ્ટ પાર્ટ 2018માં એનું કલેક્શન હતું 1.51 કરોડ. પછી સંદીપ રેડ્ડી વાંગાની જે એનિમલ આવેલી એનું કલેક્શન હતું ડે 31માં દિવસે 1.67 કરોડ. અને કલ્કી જે આવેલી કલ્કી 2898 AD કરીને એનું કલેક્શન હતું 1.80 કરોડ. અને આ બધું હું ડે 31 દિવસના જે કલેક્શન છે એની વાત કરું છું. એ સિંગલ ડેમાં જે કલેક્શન હતું એ. તો 12th ફેલ કરીને જે મૂવી આવેલી એનું હતું 2 કરોડ ને 10 લાખ. ગદર 2 નું હતું 2 કરોડ ને 13 લાખ રૂપિયા. તો હવે જે KGF મૂવી હતું યશ રોકીભાઈનું KGF જે આટલા બધા કલેક્શન કરેલું એનું હતું ડે 31માં દિવસે 2.14 લાખ. અરે સોરી 2.14 કરોડ. અને જવાન જે મૂવી આવેલું શાહરૂખ ખાનનું એનું હતું 2.35 કરોડ રૂપિયા. 2022માં જે કાંતારા મૂવી આવેલું એનું કલેક્શન હતું 31માં દિવસનું 2 કરોડ અને 70 લાખ. દંગલનું હતું 2 કરોડ ને 80 લાખ રૂપિયા. બાહુબલી 2 ધ કન્ક્લુઝન કરીને જે રાજામૌલી અને પ્રભાસનું મૂવી હતું જે અત્યાર સુધીનું એક રેકોર્ડ બ્રેકિંગ મૂવી છે એનું કલેક્શન હતું 3 કરોડ અને 16 લાખ રૂપિયા. અને અજય દેવગનનું તાનાજી ધ અનસંગ વોરિયર કરીને આવેલું એનું હતું 3 કરોડ ને 46 લાખ રૂપિયા. પુષ્પા મૂવી જે આવેલું એનું કલેક્શન હતું ડે 31માં દિવસે બધી લેંગ્વેજ મળીને 5.5 કરોડ રૂપિયા. અને જે સ્ત્રી 2 આવેલું 2024 ઓગસ્ટમાં એનું કલેક્શન હતું 5.4 કરોડ રૂપિયા. અને એક મૂવી ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇક કરીને જે આવેલી એનું ડે 31માં દિવસે કલેક્શન હતું 5.66 કરોડ રૂપિયા. તો અત્યાર સુધી આટલા બધા જે આટલી મોટી મોટી મૂવીઓ હતી એનું આ કલેક્શન હતું. તો હું તમને હવે જણાવું કે લાલો જે મૂવી હતું એનું કલેક્શન શું હતું ડે 31માં દિવસે. તો 31માં દિવસે એનું લાલો મૂવીનું કલેક્શન હતું 7 કરોડ અને 10 લાખ રૂપિયા. આ એક બહુ જ મોટામાં મોટી અચીવમેન્ટ છે ગુજરાતી મૂવી ઇન્ડસ્ટ્રી માટે. અને હું તો કહું છું ગુજરાતી મૂવી ઇન્ડસ્ટ્રી માટે જ નહીં, આખા ઇન્ડિયન હિસ્ટ્રી માટે આ સૌથી એક સારો મુવમેન્ટ અને મોટો એક મુવમેન્ટ છે. ઘણા બધા એનાલિસ્ટો જે છે એ બધા કહી રહ્યા છે કે આટલું કેવી રીતે કમાઈ રહી છે. એ પણ 31માં દિવસે, એ દિવસે રવિવાર હતો અને ગજબ લેવલનું કલેક્શન એ કરેલું. જ્યાં સુધી મને યાદ છે એ કઈ 1,10,000 ટિકિટ વેચેલી બુકમાય શોના ઉપર એ પર્ટિક્યુલર દિવસે. તો ઓલમોસ્ટ 31માં દિવસે લાલો મૂવીએ ઘણી બધી મૂવી છે જે બોલિવૂડની વગેરે છે એને 31માં દિવસે હરાવી દીધું છે. અને ખરેખર એકદમ ઓછા કયાથી નહીં, એકદમ જોરદાર રીતે હલાવેલું છે. કારણ કે 7 કરોડ રૂપિયા એક નાનો અમાઉન્ટમાંથી, એ પણ 31માં દિવસે. ઘણા બધા લોક ચકિત છે, પોતે મેકર્સ પણ ચકિત છે કે આ લેવલનો રિસ્પોન્સ મળી રહ્યો છે. ખાલી મને હમણાં હું ગોતી રહ્યો હતો જેટલી જે પોપ્યુલર મૂવી છે, ખાલી એમાં મને એક જ મૂવી મળી જે પોપ્યુલર એકદમ છે. એમાં હજી કદાચ હશે, મેં ગોતી નથી, પણ હમણાં મને મળી છે એક મૂવી જે લાલો કરતા વધારે કલેક્શન કર્યું છે 31માં દિવસે. એ ગુજરાતી નથી, એ બોલિવૂડની મૂવી છે, વિકી કૌશલની છાવા. એ 31માં દિવસે કરેલું 8 કરોડ રૂપિયા. તો અને લાલોએ 31માં દિવસે કરેલું છે
7.1 કરોડ રૂપિયા, અને એ પણ ફક્ત ને ફક્ત ગુજરાતીમાં. એટલે કયા લેવલનો રિસ્પોન્સ મળે છે તમે આ વિચાર કરી શકો છો. અને આ મૂવીએ આખો ટ્રેન્ડ સેટ કરી દીધો છે અને આખી હિસ્ટ્રી ચેન્જ કરી દીધી છે. આજ કહેવા માટેનો આજ માટેનો વિડીયો બનાવેલો. તમને અગર જો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને અમને કમેન્ટ કરજો કે તમને આવો વિડીયો ગમે છે કે નહીં, અને કમેન્ટ કરજો કે તમને બીજું શું નવું વગેરે ચેનલમાં તમને જોવું છે. તો આજના વિડીયોમાં આટલું જ. મળીએ કયા બીજા વિડીયોમાં. આવજો. જતા જતા સબસ્ક્રાઇબ કરતા જજો.